નમસ્તે વિદ્યાર્થી મિત્રો. માય સેલ્ફ પટેલ પ્રવીણભાઈ. I am a teacher of English in Karve School. Dear students, I will teach you unit number 1, read 1 of standard 12th. The name of this unit is Can you install love? વિદ્યાર્થી મિત્રો, શું તમે આનો અર્થ જાણો છો કે કેન ઇન્સ્ટોલ લવનો મતલબ શું થાય? ઇન્સ્ટોલનો મતલબ પ્રસ્થાપિત કરો. લવ એટલે પ્રેમને પ્રસ્થાપિત કરવું. શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? મિત્રો, આમાં કમ્પ્યુટરની ભાષામાં પ્રેમને હૃદયમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરવો એ વાતને સમજાવી છે. અને આ પાઠમાં એક ડાયલોગ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વચ્ચેનો અને કસ્ટમર વચ્ચેનો. એમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે શું? એનો મતલબ થાય ગ્રાહક સેવા પ્રતિનિધિ. આપણે મોબાઈલમાં બેલેન્સ પતી ગયું હોય, નવું બેલેન્સ ભરાવવું હોય તો આપણે ગ્રાહક સેવા પ્રતિનિધિને ફોન કરીએ છીએ. અને અંગ્રેજીમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય છે, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ. આપણે એની ટૂંકમાં CSR તરીકે ઓળખીશું. અને બીજા છે કસ્ટમર. કસ્ટમરનો મતલબ થાય ગ્રાહક. એ ગ્રાહક એક મેડમ છે જે પ્રશ્ન કરે છે કે પ્રેમને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું, અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને જવાબો આપે છે. પહેલાં પ્રશ્ન કરે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. જો પ્રશ્ન કરે છે આવો, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું પ્રશ્ન કરે છે કે શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર સેઝ, કસ્ટમરે કહ્યું આઈ કેન ડુ ધેટ. હા, હું તે કામ કરી શકું છું. પાછો કસ્ટમર બોલ્યો આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું કોઈ તકનિકી માણસ નથી, એટલે કે મારી પાસે ટેકનિકનું કોઈ જ્ઞાન નથી. બટ આઈ થિંક, પણ હું વિચારું છું કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. હું અત્યારે પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? પણ સૌ પહેલાં મારે શું કરવું પડે? જો પ્રેમને મારે ઇન્સ્ટોલ કરવો હોય તો પહેલાં મારે શું કરવું પડે? તો CSR સેઝ, એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કહ્યું ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પ્રેમને ઇન્સ્ટોલ કરવાનું પહેલું પગથિયું છે. કયું પગથિયું છે? ટુ ઓપન યોર હાર્ટ, કે તમે તમારા હૃદયને ખોલો. જ્યાં સુધી હૃદય બંધ હશે ત્યાં સુધી પ્રેમ ઇન્સ્ટોલ નહીં થાય. પાછો ફરીથી પ્રશ્ન કર્યો હતો, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેન? શું મેડમ તમે તમારા હૃદયનું સ્થાન નક્કી કર્યું છે ખરું? કે તમારા શરીરમાં હૃદય ક્યાં છે તો ખ્યાલ છે ને તમને? આ એક રમૂજી ભાષામાં વાતચીત ચાલે છે. કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે યસ આઈ હેવ. હા, મને તેનું જ્ઞાન છે. પરંતુ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ અત્યારે મારા હૃદયમાં ઘણા બધા પ્રોગ્રામ દોડી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે? શું તે બરાબર છે ટુ ઇન્સ્ટોલ? પ્રેમને ઇન્સ્ટોલ કરવો એ બરાબર છે વાઇલ દે આર રનિંગ? જ્યારે આ બધા પ્રોગ્રામ દોડી રહ્યા હોય ત્યારે શું પ્રેમને ઇન્સ્ટોલ કરવો બરાબર છે ખરો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે. શું કહે છે? વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? અરે મેડમ, કયા કયા પ્રોગ્રામ અત્યારે દોડી રહ્યા છે? હવે કસ્ટમર વિચારમાં પડ્યો અને પાછો બોલ્યો. શું બોલ્યો છું? લેટ મી સી, મને જોવા દો કે મારા હૃદયમાં અત્યારે કયા કયા પ્રોગ્રામ દોડી રહ્યા છે, હું જોઉં પહેલાં. પછી જોઈને બોલે છે આઈ હેવ password.exe. આ exe શબ્દ કમ્પ્યુટર પ્રોગ્રામિંગનો શબ્દ છે. શું કહે છે ગ્રાહક? જુઓ, આઈ હેવ password.exe. મારા હૃદયમાં પાસ્ટ એટલે ભૂતકાળના દુઃખ
ભૂતકાળમાં કોઈ પીડા થઈ હોય, કોઈ દુઃખ મળ્યું હોય, એનો પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. લો એસ્ટીમ .exe, લો એસ્ટીમ નીચું માન, નીચો દરજ્જો, પોતાની જાતનું નીચું માન, નીચો દરજ્જાનો પ્રોગ્રામ ચાલુ છે. ગ્રજ .exe, ગ્રજ એટલે વેર, દ્વેષ, મારામાં વેર દ્વેષનો પ્રોગ્રામ ચાલુ છે. એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ. resentment એટલે મન દુઃખ, મારામાં મન દુઃખનો ભાવ અત્યારે ચાલુ છે. આ બધા પ્રોગ્રામ ચાલુ છે. ધીઝ આર ધ નેગેટિવ ફિલિંગ્સ. વિદ્યાર્થી મિત્રો, આ બધી નકારાત્મક લાગણીઓ છે. કઈ નકારાત્મક લાગણીઓ જુઓ? પાસ્ટ હર્ટ, ભૂતકાળના દુઃખો, લો એસ્ટીમ નીચું માન, નીચો દરજ્જો, ગ્રજ એટલે વેર દ્વેષ, રિસેન્ટમેન્ટ એટલે મન દુઃખ, ચીડ, આ બધી નેગેટિવ ઇમોશન્સ છે, નેગેટિવ ફિલિંગ્સ છે. જ્યાં સુધી આપણા હૃદયમાં આ બધી નકારાત્મક લાગણીઓ ભરેલી હોય ત્યાં સુધી આપણે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકતા નથી. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, નો પ્રોબ્લેમ, અરે કોઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, પ્રેમ આપમેળે ભૂંસી નાખશે. કોને ભૂંસી નાખશે? past.exe, past.exe એટલે ભૂતકાળના દુઃખોને ભૂંસી નાખશે. ક્યાંથી ભૂંસી નાખશે? ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારી વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમમાંથી. કરંટ એટલે વર્તમાન, અત્યારનું. તમારી અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી પ્રેમ આપમેળે જ પાસ્ટ ટેક્સે એટલે ભૂતકાળના દુઃખોને ભૂંસી નાખશે. હા, પાસ્ટ એક્સેલ રહેશે. ક્યાં રહેશે? જુઓ, ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી, પણ તે તમારી કાયમી સ્મૃતિમાં રહેશે. પરમેનન્ટ મેમરી કાયમી સ્મૃતિ. પાસ્ટ એક્સેલ જતા નહીં રહે, કાયમી સ્મૃતિમાં પડ્યા રહેશે. પણ બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પણ તે બીજા કોઈ પ્રોગ્રામને ખલેલ નહીં પહોંચાડે. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડે. પાછું શું કહે છે જુઓ, લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ, પ્રેમ આપમેળે ઓવરરાઇટ એટલે ભૂસી નાખશે અથવા તો ઉપર લખાણ કરશે. શના ઉપર લખાણ કરશે? લો એસ્ટીમ .exe, લો એસ્ટીમ .exe ઉપર લખાણ કરશે. વિથ આ મોડ્યુલ, મોડ્યુલ દ્વારા, મોડ્યુલ એટલે ઘણા બધા પ્રોગ્રામનો સમૂહ, ઓફ ઇટ્સ ઓન કોડ હાઈ એસ્ટીમ .exe, હાઈ એસ્ટીમ એટલે ઊંચું માન. પ્રેમનું પોતાનું જ મોડ્યુલ છે જેનું નામ છે હાઈ એસ્ટીમ EX એટલે ઊંચું માન, ઊંચો દરજ્જો. હાઈ એસ્ટીમ EXE ના મોડ્યુલ દ્વારા પ્રેમ શું કરશે? પ્રેમ લો એસ્ટીમને ઓવરરાઇડ કરશે, એટલે લો એસ્ટીમને ભૂંસી નાખશે. એટલે કે હાઈ એસ્ટીમ લો એસ્ટીમને ભૂંસી નાખશે. હા બરાબર. આમ છતાં પણ યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.exe and resentment.com. આમ છતાં પણ તમારે સંપૂર્ણપણે grudge.exe, ગ્રજ એટલે વેર, દ્વેષ, અને રિસેન્ટમેન્ટ એટલે મન દુઃખ, ધૃણા, તમારે ગ્રજ અને રિસેન્ટમેન્ટને જાતે જ બંધ કરવા પડશે. ટર્ન ઓફને બંધ કરવું. ધોજ પ્રોગ્રામ્સ કેમ બંધ કરવા પડશે? એનું કારણ જણાવે છે. જુઓ, ધોજ પ્રોગ્રામ્સ, આ બધા પ્રોગ્રામો પ્રિવેન્ટ લવ, પ્રેમને રોકે છે. પ્રિવેન્ટ એટલે રોકવું. ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતો રોકે છે. પાછો પ્રતિનિધિ પ્રશ્ન કરે છે. જુઓ, કેન યુ ટર્ન ધોઝ ઓફ મેન? શું મેડમ તમે તે બધાને બંધ કરી શકો છો? કસ્ટમર મેડમ વિચારમાં પડ્યા અને બોલ્યા, જુઓ, આઈ ડોન્ટ નો, અરે મને ખબર જ નથી પડતી. હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, મારે તેમને કેવી રીતે બંધ કરવા એ તો મને ખબર જ નથી પડતી. કેન યુ ટેલ મી હાઉ, શું તમે મને કહી શકો છો કે કેવી રીતે બંધ કરવાથી? તો હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ,
ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, માય પ્લેઝર, મને જણાવતા આનંદ થશે. કેવી રીતે બંધ કરવા એની સમજૂતી આપે છે. શું કહે છે? પહેલું પગથિયું શું કહે છે? ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક અને જાગૃત કરો. કોને જાગૃત કરો? forgiveness.exe. તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જઈને forgiveness.exe ને જાગૃત કરો. ફોરગિવનેસનો મતલબ થાય માફી. જે માફ કરી શકે એ જ પ્રેમને મેળવી શકે છે. પાછું શું કહે છે આગળ જુઓ? ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. જેટલું જરૂરી હોય એટલો સમય આ બધું કામ કરો. અનટિલ ક્યાં સુધી કરો? અનટિલ grudge.exe and resentment.com have been completely erased. જ્યાં સુધી grudge.exe અને resentment.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી આ કામ કરવાનું છે. ત્યાં સુધી તમારે forgiveness.comને સતત જાગૃત કરતા રહેવાનું છે. જો forgivenessને જાગૃત કરતા રહેશો ને તો ગ્રજ અને રિસેન્ટમેન્ટ આપમેળે ભૂસાઈ જશે. જે માફ કરી શકે ને એના હૃદયમાંથી ધૃણા, ભેર, ઝેરનો ભાવ જતો રહે છે. કસ્ટમર સેવ્સ. ગ્રાહક કહે છે, ઓકે બરાબર, આઈ એમ ડેમ, મેં આ કામ કર્યું. પાછું કસ્ટમર બોલે છે, જુઓ, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. પ્રેમ આપમેળે જ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ સામાન્ય સ્થિતિ છે? CSR સેવ્સ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, યસ ઇટ ઇઝ. હા, તે સામાન્ય બાબત છે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને કદાચ સંદેશો મળ્યો છે. ધેટ સેજ. એ સંદેશો એવું કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કે પ્રેમ તમારા હૃદયના જીવન ઉપર ફરીથી રીઇન્સ્ટોલ થઈ જશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે આ સંદેશો જોયો ખરો? કસ્ટમર સેઝ. ગ્રાહક કહે છે, યસ આઈ ડુ. હા, મેં સંદેશો જોયો છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું પ્રેમ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે? ગ્રાહકને એવી શંકા પડી. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, યસ, હા, બટ રિમેમ્બર, પણ તમે યાદ રાખો દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. કે હજુ તમને પ્રેમનો માત્ર બેઝ પ્રોગ્રામ મળ્યો છે. બેઝ પ્રોગ્રામ એટલે મૂળભૂત પ્રોગ્રામ, પાયાનો પ્રોગ્રામ મળ્યો છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. યુ નીડ, તમારે જરૂર છે. નીડ એટલે જરૂર હોવી. ટુ બિગિન કનેક્ટિંગ, જોડાવાની શરૂઆત કરવાની જરૂર છે. ટુ અધર હાર્ટ્સ એટલે બીજાના હૃદય સુધી. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમારા પ્રેમને અપગ્રેડ કરવાના હેતુથી તમારે બીજાના હૃદય સાથે જોડાવાની જરૂર છે. અપગ્રેડ એટલે ઉચ્ચ સ્વરૂપ આપવા માટે. કસ્ટમર સેવ્સ. ગ્રાહક કહે છે, આમ આશ્ચર્ય થઈ ગયું અને બોલે છે, શું બોલે છે? ઓહ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અરે, મારી પાસે તો એક ભૂલનો સંદેશો આવેલો છે. એરર મેસેજ, ભૂલનો સંદેશો. વોટ શુડ આઈ ડુ? મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, વોટ ડઝ ધ મેસેજ સે? અરે, સંદેશો શું કહે છે? કસ્ટમર સેઝ. ગ્રાહક કહે છે, ઇટ સેઝ. તે કહે છે, એરર 412. કે ભૂલ 412. આ ભૂલનું નામ શું છે? લખ્યું છે, જુઓ, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. આ પ્રેમનો પ્રોગ્રામ આંતરિક ભાગો પર દોડી રહ્યો નથી. ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ એટલે આંતરિક ભાગો. વોટ ડઝ ધેટ મીન? અરે, એનો મતલબ શું થાય? કસ્ટમર સર્વિસ
રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ડોન્ટ વરી મેમ, અરે મેડમ તમે ચિંતા ન કરો. દેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. આ તો એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, એનો મતલબ કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ, પ્રેમનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયેલ છે. સેટઅપ એટલે ગોઠવાવો. ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, બાહ્ય હૃદયો પર દોડવા માટે પ્રેમનો પ્રોગ્રામ અત્યારે સેટઅપ થઈ ગયો છે. બટ હેઝ નોટ એટ બીન રન, પણ તે અત્યારે દોડી નથી રહ્યો ઓન યોર હાર્ટ, તમારા પોતાના હૃદયમાં દોડી નથી રહ્યો. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ પેલી બધી જટિલ સમસ્યાઓમાંની એક સમસ્યા છે. કોમ્પ્લિકેટ એટલે જટિલ, અને કેવી સમસ્યા? પ્રોગ્રામિંગ થિંગ્સ, પ્રોગ્રામિંગ સમસ્યા છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ નોન ટેકનિકલ અર્થમાં, એટલે બિન તાંત્રિક અર્થમાં, ઇટ મીન્સ, એનો મતલબ કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, તમારે તમારા પોતાના મશીનને પ્રેમ કરવો પડશે. બિફોર ઇટ કેન લવ અધર્સ, તે બીજાને પ્રેમ કરે એ પહેલાં તમારે તમારા પોતાના મશીન એટલે કે પોતાની જાતને પ્રેમ કરવો પડશે. પહેલાં પોતાની જાતને જે માણસ પ્રેમ કરે ને એ જ બીજાને પ્રેમ કરી શકે. કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે. સો વોટ શુડ આઈ ડુ, તો મારે હવે શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે. શું કહે છે? કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી તમે શોધી શકો છો? સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે આત્મસ્વીકૃતિ, પોતાની જાતનો સ્વીકાર. જે માણસ પોતાની જાતનો સ્વીકાર કરે ને એ જ પોતાની જાતને પ્રેમ કરી શકે, અને જે પોતાની જાતને પ્રેમ કરી શકે ને એ બીજાને પ્રેમ કરી શકે. એ વાત અહીંયા સમજાવવાનો પ્રયત્ન થયો છે. કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે, યસ આઈ હેવ ઇટ, હા તે મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, એક્સેલન્ટ ઓર સુંદર, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તમે અત્યારે સારી રીતે આગળ વધી રહ્યા છો. કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે, થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, યુ આર વેલકમ, તમે ખૂબ ખૂબ આવકારીએ છો. પાછળ એ બોલે છે, જુઓ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, તમે નીચેની ફાઇલ ઉપર ક્લિક કરો, એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, અને તે બધી જ ફાઇલોને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. એ બધી ફાઇલો કઈ છે એનું યાદી આપેલી છે, જોઈએ. ફોરગીવ સેલ્ફ ડોટ એટલે ફોરગીવ સેલ્ફ એટલે પોતાની જાતની માફી. સેલ્ફ એસ્ટીમ .txt, સેલ્ફ એસ્ટીમ એટલે આત્મસન્માન. રિયલાઇઝ વર્થ .text, રિયલાઇઝ વર્થ એટલે પોતાની જાતનું સાચું મૂલ્ય. એન્ડ ગુડનેસ ડોક, ગુડનેસ એટલે સારાપણાનો ભાવ. આ બધી જ ફાઇલોને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરવાની છે, અને આ બધી પોઝિટિવ લાગણીઓ છે. જુઓ, ફોરગીવ સેલ્ફ એટલે પોતાની જાતને માફ કરવી. સેલ્ફ એસ્ટીમ આત્મસન્માન. રિયલાઇઝ વર્થ સાચું મૂલ્ય. ગુડનેસ સારાપણાનો ભાવ. આ બધી પોઝિટિવ લિંક છે. આ બધીને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, સિસ્ટમ ભૂસી નાખશે. કોને ભૂસી નાખશે? એની કોમ્પ્લીટિંગ ફાઇલ, કોઈ પણ ખામી ભરેલી ફાઇલોને ભૂસી નાખશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને કોઈ પણ ખામી ભર્યા પ્રોગ્રામને પેચિંગ એટલે જોડવાનું કામ કરશે. કોમ્પ્લીટિંગ ફાઇલ એટલે ખામી ભરી ફાઇલો. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ self.exe, તમારે જરૂર પડશે
ટુ ડિલેટ એટલે ડિલેટ કરવાની. કોને ડિલેટ કરવાની? સેલ્ફ ક્રિટિક ડોટ exe. સેલ્ફ ક્રિટિક એટલે પોતાની જાતની ટીકા, પોતાની જાતની નિંદા, એને ડિલેટ કરવાની જરૂર પડશે. ક્યાંથી? ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. તમારી બધી જ ડિરેક્ટરીમાંથી તમે સેલ્ફ ક્રિટિકને ડિલેટ કરી નાખો. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. અને ત્યારબાદ પણ તમે તમારા રિસાયકલ બિનને પણ ખાલી કરી નાખો. રિસાયકલ બિન એટલે કચરા પેટી, જ્યાં બધી ફાઇલો પડી હોય. આફ્ટરવર્ડ્સ અને ત્યાર પછી, આફ્ટરવર્ડ્સ ત્યાર પછી, ટુ મેક શ્યોર, ખાતરી કરો, ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, કે તે સંપૂર્ણપણે જતી રહી છે કે એની ખાતરી કરો. એન્ડ નેવર કમ્સ બેક, તે પાછી નહીં આવે એની ખાતરી કરો. કસ્ટમર સેલ્સ, ગ્રાહક કહે છે, ગોટ ઇટ, હા મેં આ કામ કર્યું, હું સમજી પણ કરી, મેં આ કામ કર્યું પણ કર્યું. હાય અરે, ને ગ્રાહક બોલે છે, હાય અરે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. અરે મારું હૃદય તો ખરેખર સારી સારી ફાઇલોથી ભરાઈ ગયું છે. નીટ ફાઇલ, સારી ફાઇલ. પાછું શું બોલે છે જુઓ, સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અરે મારા મોનિટર ઉપર તો અત્યારે સ્માઇલ એમપીજી ચાલુ છે, એટલે કે મારા મોનિટર ઉપર સ્માઇલ હાસ્યનો ભાવ ચાલુ છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને તે બતાવે છે કે warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. મિત્રો આને સમજીએ. ઇટ શોઝ ધેટ, આ બતાવે છે કે warmth.com, warmth એટલે whom, peace.exe, peace એટલે શાંતિ, એન્ડ contentment.com, contentment એટલે સંતોષ. આ બધી પોઝિટિવ લાગણીઓ છે. જ્યારે હૃદયમાં પ્રેમ હોય ને તો આ બધી લાગણીઓ ઉમટી પડે છે. કઈ લાગણીઓ? હું, શાંતિ ને સંતોષ, આ ઉમટી પડે છે. અને ચહેરા ઉપર શું હોય છે? સ્માઇલ એમપીજી હોય છે, હાસ્યનો ભાવ હોય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો હવે પ્રેમ તમારામાં ઇન્સ્ટોલ થઈ ગયો છે ને દોડી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમારે અત્યારથી જ તેનું સંચાલન કરવું જોઈએ. વન મોર થિંગ બિફોર આઈ ગો. પણ હું જાઉં એ પહેલાં એક વાત કહેતો જાઉં. કસ્ટમર સર્વિસ, ગ્રાહક કહે છે, યસ, હા કહો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, શું કહે છે જુઓ, લવ ઇઝ ફ્રીવેર. એનો મતલબ કે પ્રેમ એ મફત મળતું સોફ્ટવેર છે. બી શ્યોર, પણ ખાતરી કરો, ટુ ગીવ ઇટ એન્ડ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. પણ તમે જેને જેને મળો એ બધાને તમે પ્રેમ વેચો અને એના મોડ્યુલને પણ વેચો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. એ લોકો વળી બીજા લોકોને આપશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીડ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તમારી પાસે પ્રેમના સારા સારા મોડ્યુલ પાછા આવશે. કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે, આઈ ફીલ, હું આ કામ કરી શકું છું. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ પાઠમાં પોઝિટિવ ફિલિંગ્સ અને નેગેટિવ ફિલિંગ્સ બેની વાત કરેલી છે. જો નેગેટિવ ફિલિંગ જતી રહેશે તો આપમેળે પોઝિટિવ ફિલિંગ્સ હૃદયમાં આવશે અને આપમેળે પ્રેમ ઇન્સ્ટોલ થશે. આ વાતને આ પાઠમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો વી હેવ ટુ ઇરેઝ નેગેટિવ ફિલિંગ્સ ફ્રોમ અવર હાર્ટ એન્ડ આફ્ટર ધેટ વી કેન ગેટ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ they will make our life very happy. થેન્ક યુ મિત્રો. અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ.